બનાસકાંઠા એલસીબીને મળી મોટી સફળતા, વાહન ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા। 10 બાઇક અને 1 કાર સાથે કુલ 17 વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા। 3 આરોપીઓની કરી ધરપકડ, જ્યારે 1 આરોપી હજુ ફરાર। પોલીસે કુલ 4 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં થયેલી ચોરીઓનો કર્યો પર્દાફાશ। આરોપીઓ લોક વગરના વાહનોને નિશાન બનાવી ચોરી કરતા હતા। પોલીસ તપાસમાં વધુ ગુનાઓ ખુલવાની શક્યતા। બનાસકાંઠા જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જે વાહન ચોરી થતી હોય છે તેઓને ડિટેક્ટ કરવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી। આ ટીમો દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં એલસીબીની ટીમ દ્વારા એક ચોરીને જે આરોપી હતો તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા પકડવામાં આવે। તેમાંથી તેઓ સાથે જે કામ કરતા હતા અન્ય એવા 3 આરોપીઓને પકડવામાં આવે। 1 આરોપીઓનું નામ ખુલેલ છે। આ જે કામગીરી છે આ કામગીરીના માધ્યમથી 17 જેવી વાહન ચોરી ડિટેક્ટ કરવામાં આવેલ છે। 10 બાઇક અને 1 બોલેરો ગાડી રિકવર કરવામાં આવેલ છે, જેનું કુલ મુદ્દામાલની રકમ 4,13,000 જેટલી છે। આ જે ચોર હતા તેઓની બાઇક ચોરી કરવા માટેની જે એમો હતી તેમાં તેઓ ડુપ્લિકેટ ચાવીથી ગાડી ઉપર બેસીને, જેમ કે આ આસપાસના લોકોના લાગે કે તેઓ પોતે માલિક છે તે રીતે આ બાઇકને શરૂ કરતા હતા અને તે પછી આ બાઇક લઈ જતા હતા। આ તમામ જે બાઇક રિકવર કરવામાં આવે છે અને જે ગુના દાખલ થયેલ છે 17, તેમાં 14 જેટલા બનાસકાંઠા જિલ્લાના છે, 1 પાટણ જિલ્લાના છે અને 2 મહેસાણા જિલ્લાના છે। આ તમામ આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। તો આવનાર સમયમાં તેઓનું ઇન્ટ્રોગેશન કરીને અન્ય પણ ગુનાઓ અને મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી અત્યારે શરૂ છે અને આ તમામ ગુનેગારો ઉત્તર ગુજરાતના જુદા જુદા જિલ્લામાં એક્ટિવ હતા અને વાહન ચોરી કરીને અન્ય જગ્યા ઉપર આ વાહન લઈ જતા હતા। જે 4 આરોપી છે તેમાંથી 3 પકડાયેલ છે। જે પકડાયેલ છે તેમાંથી 2 આરોપી બનાસકાંઠા જિલ્લાના છે અને 1 આરોપી રાજસ્થાનના છે। 1 રાજસ્થાનના હજુ આરોપી પકડવાનું બાકી છે, તે આવનાર સમયમાં પકડવામાં આવશે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।